સૌથી મોટા સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। 60 માંથી 8 બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ ગઈ છે। વોર્ડ નંબર 3 અને 14 ના કોંગ્રેસના ઉમેદવારે ભાજપને સમર્થન આપ્યું। વોર્ડ નંબર 12 ના કોંગ્રેસ ઉમેદવાર દિલીપભાઈએ ભાજપને સમર્થન આપ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 60 બેઠકો જેમાંથી 8 બેઠક પહેલેથી જ બિનહરીફ થઈ ગઈ છે। વોર્ડ નંબર 3 અને 14 ના કોંગ્રેસના ઉમેદવારે ભાજપને સમર્થન આપ્યું છે। વોર્ડ નંબર 12 ના કોંગ્રેસ ઉમેદવાર દિલીપભાઈએ પણ ભાજપને સમર્થન જાહેર કરતા 8 બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ છે। આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની નામાંકન ભરી અને ચકાસણી માટેનો દિવસ હતો। ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 4 વોર્ડ નંબર 14 આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે। એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે 8 સીટ અમે બિનહરીફ થયા છે, જેમાં વોર્ડ નંબર 3 ની પેનલ અને વોર્ડ નંબર 14 ની પેનલ બંને કોંગ્રેસ ના 4 સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે। એક વોર્ડ નંબર 12 માં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે, એટલે કુલ કોંગ્રેસના 9 ફોર્મ પાછા ખેંચાયેલા છે। ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ સાથે આ લોકો જોડાવા માંગતા હતા અને અમારી પાસે આવ્યા એટલે અમારા 8 ફોર્મ બિનહરીફ થયા છે। તો જૂનાગઢમાં ધર્મેન્દ્ર મોદી ભાજપમાં જોડાયા। વોર્ડ નંબર 11 માંથી તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી। ઉમેદવારી પરત ખેંચી ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું। સાથે કહ્યું કે વોર્ડ નંબર 11 થી ભાજપની પેનલને જીતાડવા માટે પ્રયત્ન કરીશ। વોર્ડ નંબર 11 માંથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। ધર્મેન્દ્ર મોદી ભાજપમાં જોડાતા પહેલું નિવેદન તેમનું આવ્યું કે વોર્ડ નંબર 11 થી ભાજપની આખી પેનલ જીતે તેવા મારા તરફથી પ્રયત્ન રહેશે। સમાચાર દાહોદથી પીપલોદ તાલુકા બેઠક પર ભાજપનો ભગવો। કોંગ્રેસના ઉમેદવારનું મેન્ડેટ ન આવતા ફોર્મ રદ થઈ ગયું। ભાજપ ઉમેદવાર વિજય વણકર બિનહરીફ જાહેર થતા કાર્યકર્તાઓમાં ખુશી। દાહોદની પીપલોદ તાલુકા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે, કેમ કે કોંગ્રેસના ઉમેદવારનું મેન્ડેટ જ ન આવ્યું, જેના કારણે ફોર્મ જ રદ થઈ ગયું। અમારા સંવાદદાતા મનીષ જૈન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। મનીષ, કેમ મેન્ડેટ ન પહોંચ્યું, શું કારણ બતાવવામાં આવ્યું છે કોંગ્રેસ તરફથી? અમારા સંવાદદાતાનો ફરીથી સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પણ કોંગ્રેસના ઉમેદવારનું મેન્ડેટ ન પહોંચ્યું, કેમ મેન્ડેટ ન પહોંચ્યું, કયા કારણોસર, શું મુશ્કેલી આવી અને કોંગ્રેસ ઉમેદવારનું મેન્ડેટ ન પહોંચ્યું, તેને લઈને હવે તપાસ કોંગ્રેસ કરશે। પણ ભારતીય જનતા પાર્ટી માટે આ જીત છે, કેમ કે કોંગ્રેસના ઉમેદવારનું મેન્ડેટ ના આવ્યું એટલે તેમનું ફોર્મ રદ થઈ ગયું અને ભાજપ ઉમેદવાર વિજય વણકર બિનહરીફ જીતી ગયા, જેના કારણે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે। દાહોદની પીપલોદ બેઠક કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારનું મેન્ડેટ ન આવતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું, તાલુકા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે અને બિનહરીફ થઈ, કેમ કે ફોર્મ જ રદ થઈ ગયું સામેના ઉમેદવારનું। મહીસાગરના વીરપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો મળ્યો છે। જોધપુર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર સુમિત્રાબેન ઠાકોરનું ફોર્મ નામંજૂર થયું છે। ભાજપના ભાવનાબેન પરમાર બિનહરીફ ચૂંટાય તેવી સ્થિતિ સર્જાઈ છે। જોધપુર બેઠક કે જ્યાં કોંગ્રેસ ઉમેદવાર સુમિત્રાબેન ઠાકોરનું ફોર્મ નામંજૂર થયું છે, કઈ ક્વેરીના કારણે ફોર્મ નામંજૂર થયું છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી હજી નથી મળી, પણ ભાજપના ભાવનાબેન પરમાર અહીંયા બિનહરીફ ચૂંટાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અમારા સંવાદદાતા હિરેન પંડ્યા પાસેથી વધુ જાણકારી મેળવીશું। હિરેન, ખબર પડી છે કે કોંગ્રેસ ઉમેદવાર સુમિત્રાબેન ઠાકોરનું ફોર્મ નામંજૂર કઈ ક્વેરીના કારણે થયું? હિરેન, અવાજ આવે છે આપને? જી 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 જી, ખબર પડી છે સુમિત્રાબેન ઠાકોરનું ફોર્મ નામંજૂર કેમ થયું?
જી ચોક્કસપણે જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની જે વીરપુર તાલુકા પંચાયતની જોધપુર સીટ છે તે સીટ ઉપર પેટા ચૂંટણી યોજાવાની હતી અને જેની અંદર કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારી કરવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસના જે ઉમેદવાર છે તે ઉમેદવારનું જે મતદાર યાદી હતી વર્ષ 2021માં તે મતદાર યાદીમાં તેમનું નામ ન હતું, તેને લઈ અને આ ફોર્મ નામંજૂર કરવામાં આવ્યું હોય હાલ તો તેવી માહિતી મળી રહી છે. સુમિત્રાબેન રણજીતસિંહ ઠાકોર કે જેમનું ફોર્મ નામંજૂર કરવામાં આવ્યું છે, જેને લઈ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાવનાબેન મહેન્દ્રભાઈ પરમાર તે બિનહરીફ ચૂંટાય તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી આભાર હિરેન જાણકારી આપવા માટે. પંચમહાલથી સમાચાર. હાલોલ પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો. વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના 4 ઉમેદવારો ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. વોર્ડ નંબર 2 ના કોંગ્રેસની પેનલના ઉમેદવારી પરત ખેંચતા કોંગ્રેસને મોટો ઝટકો. હાલોલ પાલિકાની વોર્ડ નંબર 2 ની ચૂંટણીમાં હવે ભાજપ અને અપક્ષ વચ્ચે જંગ રહેશે. કચ્છથી સમાચાર. કચ્છની ભચાઉ પાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપનો ભગવો લહેરાયો છે. ભચાઉ પાલિકાની ચૂંટણી પહેલા 21 બેઠક બિનહરીફ જાહેર થઈ. 21 બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થઈ. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે હજુ પણ ભાજપને વધુ બેઠક મળી શકે છે. 21 બેઠક પર ભગવો લહેરાતા શહેર ભાજપ તરફથી ઉજવણી કરાઈ. 7 વોર્ડના 28 ઉમેદવારમાંથી 21 ઉમેદવાર ચૂંટણી પહેલા જ બિનહરીફ જાહેર થયા છે. સૌ સાથે મળી અને એક ગામ સાથે બેઠક કરી અને નક્કી કર્યું હતું કે આ વર્ષે ગામ સમરસ થાય, બધી સમાજો સાથે મળી ખંભે ખંભો મિલાવી, કારણ કે અમારું ભચાઉ ગામ એક પારિવારિક ગામ છે. એક બધાય સમાજો બધા ધર્મના લોકો એકબીજા સાથે પરિવારની જેમ રહે છે. એના કારણે ભચાઉના કોઈ પણ પ્રસંગો કોઈ પણ ઉત્સાહો તમે જો ઉદીપી ઉઠે છે. તો ચૂંટણીના પર્વને પણ અમે સાથે મળી નક્કી કર્યું કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો બિનહરીફ થાય અને આપના માધ્યમથી જે 6-7 જે સીટ બાકી રહી ગઈ છે એમને પણ કહું છું કે આ ભચાઉને સમરસ બનાવવામાં જે ભચાઉ ગામની તમામ સમાજોએ સાથે મળી નિર્ણય લીધો છે એમાં જોડાઈ અને ભચાઉની એકતાના દર્શન આખા ગુજરાતને થાય. ભચાઉનું જે વિકાસ મોડલ છે એ આખા ગુજરાતનું રોલ મોડલ બને, એના માટે એ બધા આગળ આવે. તો જૂનાગઢ માંગરોળ પાલિકાની 4 બેઠક બિનહરીફ થઈ છે. વોર્ડ નંબર 5 માં ભાજપની 4 બેઠક બિનહરીફ. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષે એક પણ ફોર્મ ન ભરતા 4 બેઠક બિનહરીફ. ભાજપ ઉમેદવાર કૃષ્ણા થાપલિયા, મિતિસા હોદાર બિનહરીફ વિજેતા જાહેર થયા. ધનસુખ હોદાર, રમેશ ખોરવા બિનહરીફ. જૂનાગઢ પ્લાસવા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ. ભાજપ ઉમેદવાર રંજુબેન ગોંડલિયા બિનહરીફ જાહેર થયા છે. તો કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપ ઉમેદવારને ફાયદો થયો અને બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ તરફ બોટાદની વાત કરીએ. બોટાદ તાલુકા પંચાયતની તુરખા બેઠક ચૂંટણી પહેલા બિનહરીફ. ભાજપ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બેઠક બિનહરીફ થઈ છે. આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ભારતીય જનતા પાર્ટીના ઈશ્વર ત્રિવેદી નામના ઉમેદવારનો વિજય થયો. તુરખા બેઠક પર ભગવો લહેરાતા ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બોટાદ તાલુકા પંચાયતની તુરખા બેઠકમાં ભાજપની સામે આપના ઉમેદવાર હતા, જેમણે ફોર્મ પરત ખેંચી લેતા બેઠક હવે બિનહરીફ થઈ છે. તો પંચમહાલની મંગલિયાણા તાલુકા પંચાયત બેઠક પણ બિનહરીફ થઈ. ફોર્મ ચકાસણી દરમિયાન માત્ર ભાજપનું એક જ ફોર્મ માન્ય રહ્યું. ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગીનું ફોર્મ જ માન્ય રહ્યું છે, જેથી આ બેઠક બિનહરીફ થઈ છે. કોંગ્રેસ અને આપનું ફોર્મ રદ થઈ ગયું, જેના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવેન્દ્ર પગી બિનહરીફ વિજેતા થયા. 4 ઉમેદવારી ફોર્મ અત્રે ભરાયેલા હતા. જે ઉમેદવારી ફોર્મની ચકાસણી આજરોજ 3/2/2025ના રોજ 11 કલાકે રાખવામાં આવેલી હતી. જે ચકાસણી કરતા 3 ફોર્મ અમાન્ય ઠરેલ છે તથા 1 ફોર્મ માન્ય કરેલ છે. જે માન્ય કરેલ છે ફોર્મના ઉમેદવારનું નામ છે પગી દેવેન્દ્ર કુમાર વિજયસિંહ, જે બીજેપીના ઉમેદવાર છે.